મિત્રો આપણે ધોરણ 11 શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિષય ગુજરાતી માતૃભાષા જેનો બોર્ડ 001 છે એને બરાબર યાદ રાખીએ અને ગુજરાતી ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાં આપણો વિષય ગુજરાતી ધોરણ 11 જેનું પહેલું કાવ્ય છે નાવિક વળતો બોલ્યો. આ કાવ્ય આપણે બરાબર સમજીએ અને એમાં આગળ વધીએ. સૌથી પહેલા કવિ પરિચય જોઈએ તો જેના કવિ છે સર્જક ભાલણ, જેનો સાહિત્ય પ્રકાર પદ છે અને એ શેમાંથી લેવામાં આવ્યું તો ભાલણના પદોમાંથી. હવે કાવ્યનું શીર્ષક છે નાવિક વળતો બોલ્યો. નાવિક એટલે હોડીનો હાંકનાર, હોડી હાંકતો હોય તે. નાવિક વળતો બોલ્યો, વળતો એટલે ફરી, બોલ્યો એટલે બોલ્યો, એટલે જે હોડીનો હાંકનારો છે ફરીને બોલ્યો. શું બોલ્યો એ કવિ ભાલણ કહેવા માંગે છે. તો સૌથી પહેલા તો કવિ ભાલણનો પરિચય છે. કવિ ભાલણ આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ છે અને 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિ એ મૂળ બ્રાહ્મણ હતા. અટક પ્રવાડી હતી. એમનું વતન પાટણ. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા, બે ભાષા સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવનારા કવિ. દસમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવા બધા આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર કવિ ભાલણ છે અને ગુજરાતી કવિતામાં કડવા બધા આખ્યાનનો સ્થિર પાયો નાખવાનું કાર્ય ભાલણે કર્યું છે. એટલે કવિ ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ એક આપણે આખ્યાનના એક ભાગ છે જેને કહી શકાય તો એ કડવા જોવા મળે છે. એથી તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે અને કવિ ભાલણને આપણા ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદ તરીકે જાણીતા છે. નળ આખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ, કાદંબરી અને દસમ સ્કંદ અને રામબાલ ચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે. જે તેમની 3 કૃતિઓ છે જે એમને યશ અપાવનારી છે. યશોદાયી, કાદંબરી, દસમ સ્કંદ અને રામબાલ ચરિત. હવે આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે એ સારું પેરેગ્રાફ જોઈએ તો પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. આ કાવ્યના કેન્દ્રની અંદર વાલ્મીકી રચિત, વાલ્મીકી દ્વારા રચાયેલો રામાયણ અને એ રામાયણમાં જે કેવટનો પ્રસંગ આવે છે તે અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા ભગવાન રામને નદી ઓળંગવા માટે હોડીની જરૂર પડે છે. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે. હવે તેમની સાથે છે લક્ષ્મણ અને સીતા. તો લક્ષ્મણ અને સીતાજીને એ પેલો નાવિક છે તે હોડીમાં બેસાડવા તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કરે છે. નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણથી જીવિત સ્ત્રી બની છે. નાવિકે એવું સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણથી જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની છે. એવી હોડી સમજ નાવિકને મૂંઝવે છે. જે ગૌતમ ઋષિના શાપિત પત્ની, એને કોઈ ઋષિનો શાપ લાગ્યો જેને કારણે તે અહલ્યા જે સ્ત્રી હતી એ જીવિત થાય છે ભગવાન રામની ચરણ. હવે અહીંયા ભગવાન રામ પણ જો હોડીમાં બેસે
હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય એવી હોળી સમજ છે નાવિકને મૂંઝવે છે, મૂંઝવણ કરાવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી તો છે જ, નાવિકના ઘરે એક પત્ની તો છે જ, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનો ભરણ તે કેવી રીતે કરે? હવે નાવિકને એમ છે કે મારા ઘરે એક પત્ની તો ઓલરેડી છે જ, અને ભગવાન રામ આવ્યા છે, અને મારી હોળીમાં એ પગ મૂકે ને એમના ચરણની રજ એ મારી હોળીમાં પડે ને હોળી પણ સ્ત્રી બની જાય તો બંને બે સ્ત્રીઓ બે પત્નીઓનું એ ભરણ પોષણ કેવી રીતે કરી શકે? આજીવિકાનું એકમાત્ર સાધન હોળી જ છીનવાય છે. અને નાવિક માટે તો જે હોળી છે એ તો એની આજીવિકાનું ભરણ પોષણનું સાધન છે. એ જે માણસોને એક કિનારેથી બીજા કિનારે લઈ આવે અને લઈ જાય છે, જે એની આજીવિકા છે. તો એકમાત્ર સાધન હોળી છીનવાય છે. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે. હવે એમાં ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર એ પણ આવી પહોંચે છે, અને એ નાવિકની મૂંઝવણને દૂર કરવાનો વચ્ચેનો રસ્તો માર્ગ કાઢી આપે છે. તો નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા ગયા છે, અને એ વિશ્વામિત્ર ભગવાન રામના ગુરુ નાવિકને કહે છે કે ગંગાના જળથી ભગવાન રામના પગ ધોઈ નાખે, પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ભગવાન રામના પગની રજ ધોવાઈ જાય, ચરણ સ્વચ્છ થાય અને હોળી સ્ત્રી બનતા બચી જાય. આમ તારી હોળી છે સ્ત્રી બનતા બચી જશે. અંતે ઘોડો પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. અને આમ અંતે એ ઘોડો નાવિક પ્રભુના પગ ધોવા ઈચ્છતો, પગ મને ધોવા દો ને રઘુરાજ, નાવિક એ રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભળપણ. અહીંયા જો કવિ ભારત આપણને શું કહે છે કે એક અહીંયા એ મૂંઝાયેલો નાવિક છે, જેનું ભળપણ પણ છે અને પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની પુનઃ અને સર્વગ્ર શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. અને શ્રીરામના ચરણ ધોવાની જે હોશિયારી કરે છે એ પરોક્ષ રીતે, અને વચ્ચે પડનારા જે વિશ્વામિત્ર છે એમની જે પુનઃ ચતુરાઈ છે, અને સર્વજ્ઞ શ્રીરામ અને બધું જાણનારા એકદમ શ્રીરામ માર્મિક હાસ્ય ધર્મ રહસ્ય આ આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. તો જોઈએ આ આખ્યાન ખંડ, આખ્યાનનો ટુકડો, એક ભાગ, અને જે નાનકડું કાવ્ય નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. નાવિક વળતો બોલ્યો, નાવિક ફરીને બોલ્યો સાંભળો મારા સ્વામી, સાંભળો ને મારા સ્વામી, હે મારા નાથ, હે મારા સ્વામી, તમે સાંભળો. સાથ સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ. ત્યારે નાવિક જ્યારે ભગવાન રામ અયોધ્યાથી વનવાસ જતા હતા, અને વનવાસમાં જતા વચ્ચે નદી આવે છે, અને નદી ઓળંગવા માટે અને હોડીમાં બેસવું પડે છે, ત્યારે એ હોડીમાં બેસવા માટે જ્યારે નાવિક પાસે જાય છે, ત્યારે ભગવાન રામની સાથે લક્ષ્મણ અને સીતાજી પણ છે. ત્યારે એ નાવિક કહે છે કે સાથ સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ. તમે બધા સાથે નાવમાં બેસી શકો, પણ નહીં બેસાડો રામ, ભગવાન રામને સાથે નહીં બેસાડી શકો. લક્ષ્મણજી છે, સીતાજીને મને એ બેસાડવાનો વાંધો નથી, પણ ભગવાન રામને હોળીમાં હું બેસાડી નહીં શકું, એવું નાવિક કહે છે. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ પીટી નાર. અને આવું શું કામ કે છે નાવિક? નાવિક એટલા માટે કહે છે કારણ કે નાવિકે ભૂતકાળની અંદર એક વાર્તા સાંભળી છે, એક વાત સાંભળી. શું વાત સાંભળી છે? ચરણ રેણથી અપાર. ચરણ રેણ એટલે ચરણ રજ, ચરણ રેણ એટલે રજ, ચરણ રજ અપાર, જે ભગવાન રામના પગની ચરણ રજનું મૂલ્ય અપાર છે. અહલ્યાતા થઈ શ્રી સહી. અહલ્યા જે ગૌતમ ઋષિના સાપિત પત્ની છે, જે સ્ત્રી એ પથ્થર બની ગઈ હતી, પણ એ પથ્થર બનેલી સ્ત્રીને જ્યારે ભગવાન રામના ચરણ રજનો સ્પર્શ થાય છે, તો એ પથ્થર બનેલી સ્ત્રી પણ પાછી જીવંત થાય છે.
આવી એને વાર્તા ભૂતકાળમાં સાંભળેલી છે. સહી એટલે ખરી, સાચી, આવી સાચી વાત, આવી સાચી હકીકત, આવી કંઈક વાત, આવી કંઈક વાર્તા એ નાવિકે ભૂતકાળમાં સાંભળી છે કે ગૌતમ ઋષિના પત્ની હતા અને એ સાપને કારણે એક પથ્થર બની ગયેલા અને એ પથ્થરમાંથી જ્યારે ભગવાન રામનો ચરણરજનો સ્પર્શ થાય છે પથ્થરને, તો એ પથ્થર છે પછી સ્ત્રી બની જાય છે. આવી કંઈક વાત સાંભળી. પાષાણ પીટી નાર, અને પાષાણ એટલે પથ્થર, પીટી એટલે મટી, એ પાષાણ પથ્થર મટી અને સ્ત્રી બની જાય છે, નારી બની જાય છે, નાર બની. આવી એને વાત સાંભળી. આજીવિકા મારી એ છે, જુઓ મને વિધેય, સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ટ પાષાણ. આજીવિકા મારી એ છે, અને એટલે નાવિકે છે મારી આજીવિકાનું આ સાધન છે, આ હોળી છે એ તો મારી આજીવિકા છે, મારું ભરણ પોષણ છે, મારું ભરણ પોષણ કરવા માટેનું સાધન છે. જુઓ મને વિવેક, જુઓ મનથી, વિવેકાઈથી કે આ તો મારી આજીવિકાનું સાધન છે. સ્ત્રી તાતા વાર ન લાગે, કાષ્ટ પાષાણ. અને નાવિક એ ઘોડો નાવિક એમ કહે છે કે જોજો આ કાષ્ટ પાષાણ, એ કાષ્ટ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર, લાકડું અને પથ્થર બંને એક જ કહેવાય, એમ એવું કે છે. જોજો ભગવાન રામ ક્યાંક મારી હોળીમાં પગ મૂકે નહીં અને એમની ચરણ રજ પડતાની સાથે મારી હોળી ક્યાંક સ્ત્રીનો બની જાય. સ્ત્રી થતા વાર ન લાગે, સ્ત્રી બનતા વાર નહીં લાગે. એટલે જોજો મારી આજીવિકાનું સાધન જ ક્યાંક છીનવાઈ ન જાય. અને એ સ્ત્રી થતા વાર નહીં લાગે, કારણ કે કાષ્ટ પાષાણ કે લાકડું અને પથ્થર એક જ કહેવાય. આવું ઘોડો નાવિક એ કહે છે. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું સી કરું તાર પે. આજીવિકા ભાગે મારી, મારી આજીવિકા ભાગી પડશે, મારું ભરણ પોષણનું સાધન જ છીનવાઈ જશે. જો ભગવાન રામ મારી હોળીમાં પગ મૂકશે અને એમના ચરણની રજ પડશે તો એ હોળી છે સ્ત્રી બની જશે, તો મારી આજીવિકા ભાગી પડશે. આગે એક સ્ત્રી છે ઘેર, અને આગે એટલે આગળ એક સ્ત્રી તો છે જ, ઓલરેડી નાવિકના લગ્ન થઈ ગયા છે, એમના ઘરે પત્ની તો છે જ, એક સ્ત્રી તો ઘરે છે જ. બે મળીને શું જમે, એટલે કે જો ભગવાનના હોળીમાં પગ મૂકશે, એમની ચરણની રજ પડશે અને એ હોળી સ્ત્રી બની જશે, તો બે સ્ત્રી થઈ જશે. એક તો ઘરે છે પત્ની અને બીજી આ હોળી એ સ્ત્રી બની જશે, તો બે સ્ત્રીઓ થશે તો શું જમશે, બે મળીને શું જમે. હું શી કરું તા પેર, હું શું કરું એમની વ્યવસ્થા, પેર એટલે તજવીજ, વ્યવસ્થા, એમની વ્યવસ્થા કઈ રીતે કરી શકીશ. એક સ્ત્રી એની વ્યવસ્થા માંડ થાય છે, તો બે સ્ત્રીની વ્યવસ્થા કેમ કરીશ. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગા જળ લઈને પખાલો ભરી પાય. અને ત્યાં વિશ્વામિત્ર ભગવાન રામના ગુરુ આવી પહોંચે છે અને એ હસતા હસતા બોલે છે. હસી વિશ્વામિત્ર બોલ્યા, હસીને ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. જો ચરણ રજથી સ્ત્રી થઈ જાય, ભગવાન રામના ચરણની રજથી એ સ્ત્રી થઈ જાય, તો તે માટે ગંગા જળ લઈને પખાલો ભરી પાય. તો એક કામ કર નાવી કે તું છે ને પહેલા ભગવાન રામના ગંગા જળથી પગ ધોઈ નાખ. તે માટે ગંગા જળ લઈને પખાલો હરી પાય. પખાલો એટલે તું પખાળ, પખાળો હરી પાય, પાય એટલે પગ. ભગવાન રામના પગને પાણીથી ધોઈ નાખ, ગંગા જળથી, ગંગા નદીના જળથી ધોઈ નાખ, એટલે રજ ચાલી જાય અને એ સ્ત્રી થતા બચી જાય તારી હોળી. હસીને હરી બેઠા, બેઠા બેઠા રામ અસરણ શરણ, નાવિકે ગંગા જળ લઈને પખાવ્યા તા ચરણ. અને હસીને હરી બેઠા, આમ ભગવાન રામ પણ હસી પડ્યા અને હસીને બેઠા બેઠા અને નીચે બેસી ગયા. રામ અસરણ શરણ, અને ભગવાન રામ અસરણ શરણ એટલે નિરાધારના આધાર, જેનો કોઈ આધાર નથી એના આધાર એવા ભગવાન રામ અસરણ શરણ, નાવિકે ગંગા જળ લઈને પખાવ્યા હતા ચરણ. અને એ નાવિક કે ગંગા જળ લઈ ગયું અને ભગવાન રામના પગને ધોયા, પખાલ્યા, પખાલ્યા ધોવા, ચરણ એટલે પગ, પગને ધોયા. આમ જે નાવિક મૂંઝાતો હતો, જે નાવિકની મૂંઝવણ હતી
કે ભગવાન રામનું એ ચરણ રજ પડશે મારી હોળી પર અને એ હોળી કદાચ સ્ત્રી થઈ જશે તો બે સ્ત્રીને હું કઈ રીતે તે સંભાળી શકે અથવા તો કઈ રીતે વ્યવસ્થા કરી છે એની. હા, તો એનું નિરાકરણ એ ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર લઈ આવે છે અને કહે છે કે તું એના પર ધોઈ નાખ તો એ ચરણ રજ ધોવાઈ જાય અને તારી હોળી છે એ સ્ત્રી બનતા બચી જાય. અને ત્યાર પછી એ નાવી ભગવાન રામના એ બાને પગ ધોઈ લે છે અને પગ ધોઈ અને એને બેસવાની પછી કદાચ સંમતિ આપે છે. આમ ભાલના પદોમાંથી લેવાયેલું નાવિક વળતો બોલ્યો કાવ્ય આપણે જોઈ ગયા. ત્યાર પછી બીજા પેજને ઉપર જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમારા જે ગુજરાતી પ્રશ્નોત્તરી બુકનો એક 200 પેજનો ચોપડો બનાવવાનો છે. એ 200 પેજના ચોપડામાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ લખવાનો પ્રયત્ન કરજો, જેમાં સાવ સહેલા પ્રશ્નો છે અને આ વિડીયો જોઈ અને એના પ્રશ્નોનો જવાબ લખવાનો પ્રયત્ન કરજો. ઓલ ધ બેસ્ટ.